નમસ્કાર મિત્રો, વૈદિક વિઝડમ પરિવારમાં આપનું સ્વાગત છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાને બહુ પવિત્ર મહિનો ગણવામાં આવે છે. શ્રાવણ મહિનો મહાદેવને સમર્પિત છે. આખા શ્રાવણ મહિનામાં તમે મહાદેવની જો પૂજા અર્ચના કરશો તો તમને ધાર્યું ફળ મળશે. શ્રાવણ મહિનાના દરેક સોમવારે શિવ ભક્તો મંદિરમાં જઈને શિવની પૂજા અર્ચના કરે છે. પણ શું તમને ખબર છે કે કેમ શ્રાવણ મહિનો મહાદેવને પ્રિય છે? શ્રાવણ મહિનાનું નામ કેવી રીતે પડ્યું? તો ચાલો તમને જણાવીએ. હિન્દુ મહિનામાં પાંચમો મહિનો શ્રાવણ તરીકે ઓળખાય છે. હવે શ્રાવણ પાંચમો મહિનો છે એ પણ પાછો નવાઈ લાગશે, કારણ કે બધાને જનરલી એવું છે કે કારતક મહિનાથી આપણી શરૂઆત થાય, પણ કારતકથી નહીં, આપણા હિન્દુ મહિનાઓ ચૈત્ર મહિનાથી શરૂઆત થાય છે. એટલે પાંચમો મહિનો શ્રાવણ આવે છે. હિન્દુ મહિનાઓના નામ ચંદ્રના પૂર્ણિમાના દિવસે જે નક્ષત્રમાં ભ્રમણ કરે તે પ્રમાણે નામ પાડવામાં આવ્યા છે. તો શ્રાવણ મહિનામાં ચંદ્રમાં શ્રવણ નક્ષત્રમાં ભ્રમણ કરે છે, ત્યારથી તેનું નામ શ્રાવણ પડ્યું. શ્રાવણ મહિનામાં જ પાર્વતી માએ મહાદેવને પ્રસન્ન કરવા માટે તપ કર્યું હતું. શ્રાવણ મહિનામાં જ મહાદેવ પૃથ્વી પર આવીને એમના સાસરે ગયા હતા, એટલે શ્રાવણ મહિનાનું મહત્ત્વ છે. તો મિત્રો, જો જાણકારી પસંદ આવી હોય અને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવ, જય ભોલે.